હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 14.1 અને દાખલા નંબર 19 છે શીખવાના છીએ. હવે એની અંદર કહે છે કે એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ એ નીચે આપેલ અક્ષરો બતાવે છે. એટલે કે કોઈક એક બાળક એવો છે કે જેની પાસે કોઈક વિશિષ્ટ પાસો છે અને એ પાસો એવો છે કે જેની 6 સપાટી ઉપર અલગ અલગ છે એ અક્ષરો લખેલા છે. ધારો કે અહીંયા આપણને કીધું છે કે ભાઈ પહેલી સપાટી પર એ લખેલું છે, બીજી સપાટી પર બી, ત્રીજી સપાટી પર સી, ચોથી સપાટી પર ડી, પાંચમી સપાટી પર ઈ અને પાછી છઠ્ઠી સપાટી પર પાછું એ છે લખેલું છે. એટલે કે એ અહીંયા કેટલી વખત લખેલું છે કે એ છે અહીંયા 2 વખત લખેલું છે. આવો વિશિષ્ટ પાસો છે એની પાસે છે. ચલો પછી કહીએ છે કે આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે, પાસા પર એ મળે અને ડી મળે તેની સંભાવના શોધો. એટલે કે ભાઈ આ પાસાને આપણે ફેંકીએ છીએ ત્યારે એની ઉપર એ આવે એની સંભાવના આપણે શોધવાની છે અને ડી આવે એની સંભાવના છે આપણે શોધવાની છે. ચલો હવે અહીંયા પહેલા તો કુલ પરિણામ જોઈ લઈએ કે કુલ પરિણામ કેટલા આવશે. તો કે 6 પૃષ્ઠો છે, yes કે 6 બાજુઓ છે, એટલે અહીંયા જે કુલ પરિણામ છે કેટલા આવશે તો કે 6 આવશે. એટલે કે લખીએ કે કુલ પરિણામ n બરાબર 6. ચલો સૌથી પહેલા આપણે તો કે એ મળે એની સંભાવના શોધવાની, એટલે ઘટના એ ધારી લઈએ. ઘટના એ પાસા પર એ મળે. ચલો હવે ઘટના એ બને તેવા પરિણામ, ઘટના એ બને તેવા પરિણામ m બરાબર, ચલો હવે જરા ગણીએ તો કે એ કેટલી વખત આવે છે કે પહેલા પૃષ્ઠ પર એ આવે છે અને છેલ્લા પૃષ્ઠ પર એ આવે છે. એટલે એ કેટલી વખત આવે છે 2 વખત આવે છે. એટલે ઘટના એ બને તેવા પરિણામ કેટલા થશે તો કે 2 થશે. ચલો હવે એની સંભાવના લખીએ તો કે ભાઈ P ઓફ A બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો ઘટના બને તેવા પરિણામ m બરાબર તો કે 2 કુલ પરિણામ તો કે 6, છેદ ઉડાડે 2 કા 2, 2 તેરી 6. તેથી અહીંયા P ઓફ A એ ઘટનાની સંભાવના બરાબર કેટલા મળશે આપણને 1/3 મળશે. એટલે આવી રીતે પહેલી જે ઘટના હતી એની સંભાવના આપણને મળી. ચલો હવે બીજી પરિસ્થિતિમાં કહે છે કે ભાઈ ડી મળે એની સંભાવના શોધવાની છે. તો સાથે સાથે જોઈ લે કે ભાઈ ડી કેટલી વાર છે, ડી એક જ વાર છે. એટલે કે ડી મળે એની સંભાવના હવે આપણે શોધીએ તો કે ઘટના બી પાસા પર ડી મળે. ચલો ઘટના બી બને તેવા પરિણામ m બરાબર કેટલા છે તો કે એક જ વખત આવતું, એટલે ઘટના બને તેવા પરિણામ 1. ચલો હવે એની સંભાવના લખીએ કે ભાઈ P ઓફ બી બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો ઘટના બને તેવા પરિણામ તો કે 1, કુલ પરિણામ તો કે 6 અને આમાં ક્યાંય છેદ ઉડતા નથી. તેથી જે બી ઘટના બને એના સંભાવના એ આપણને 1/6 મળી. યસ, એટલે અહીંયા છે આ દાખલો પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.